ત્યારબાદ હવે સવાલ એવો છે કે ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા અંગેની જોગવાઈ ક્યાં સમાવિષ્ટ કરવામાં આવી છે? મિત્રો સવાલ બરાબર ધ્યાનથી જો, વાત છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જોગવાઈ ક્યાં કરવામાં આવેલી છે? ઓપ્શન એ છે સંસદની સામાન્ય કાર્યરીતિમાં, ઓપ્શન બી છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં, ઓપ્શન સી છે ન્યાયિક સમીક્ષાના સિદ્ધાંતોમાં, ઓપ્શન ડી છે કાર્યપાલિકાની કાર્યપદ્ધતિ. તો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન બી, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. મિત્રો ખાસ નોંધો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ ભારતીય બંધારણના ભાગ 4માં છે. 4માં ક્યાં છે? તો કે 4માં અનુચ્છેદ નંબર 36 થી અનુચ્છેદ નંબર 51માં છે. અને એમાં આર્ટિકલ નંબર 51માં રાજ્યની એવી ફરજનો ઉલ્લેખ છે કે રાજ્યએ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી માટે પ્રયાસો કરવા જોઈએ, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી માટે રાજ્યએ કોશિશ કરવી જોઈએ. આવો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ નંબર 51માં છે. અને 51 એટલે રાજ્યનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત, અને તેથી આપણો જવાબ છે ઓપ્શન બી, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો.